આ હું આ બાયું સોડાવો છો? ક્યાં જાવું છે કઈ? કાંઈ નહીં આ જવાનું ક્યાં હોય? લે. જવાનું બીજાને હોય ને માણા બીજાનો બાગ કાઢે. મેં કંઈક એવું સાંભળ્યું તો છે હું સાંભળું છું? ઘર આખાનું પરિયાણ કંઈક આ તે મને કહેવાય હોત ને કહ્યું કે હમણાં તમને રોટલા ખાવાનું થાય મન તો બાજુમાં હોટલ છે ને ખાઈ લેજો. એવું નથી, તમારે આવવાનું છે અમારે બધાના રે. જો મહેન્દ્ર, જલપા, હું ને તમે શાર ને જવાનું છે. મારે છે ને જો દ્વારકા છે ને ધજા ચડાવવા જવાનું છે, દર્શન કરવા જવાનું છે, એટલે આપણે હંધાઈ ને આખા પરિવારને જવાનું છે. એ વા છે ને ધતિંગ કરવાનું કંઈ જરૂર નથી. ભગવાન ઘેરે છે હે ત્યાં ધજાઓ ચડાવે એના કરતાં બે ગરીબ માણસને રોટલા ખવડાવો નહીં. આંગણે આવ્યો હોય એને તો તમે પૂછતા નથી કે કંઈ દેતા નથી. કોણે ને ત્યાં ઠેક દ્વારકા જઈને તમે ત્યાં મોટાઈ કરવા જાઓ, ખોટો ખોટો દેખાડો કરવા સમાજમાં કે હું મારી વહુને લઈ ગઈ ને ત્યાં પછી ગરબા ગાયા ને કીર્તન કર્યા ને ભગવાનને માખણ ને મિશ્રીના ભોગ લગાડ્યા ને હવે ભોગ તમારા લાગી ગયા છે. એ બધી વાત હાસી. અને જો આંગણે ગરીબ આવે ને તો એને મેં કોઈ દી ખાલી ન જવા દેતા. જેટલું હોય ને એટલું આપીશ તી. અને જો આ દ્વારકા જઈને આ તમને ખબર છે ને આપણા ઓલા તમારા દોસ્તા નહીં દિનેશભાઈ દેસાઈ મારા ભાઈ આ ઈ દ્વારકા ધજા ચડાવવા ગયા તા. એને કેવી મજા આવે. ઈ તૈયાર તમે નહોતા, હવે અમે ગયા તા ને ઈ બધાય હું ઈ બધાય નાચે ને કૂદે ને કીર્તન કરે ને એમ થાય કે ઓહો હો બસ ઈ ઘરે જ જાવું જ નથી પાછું. એવી મજા આવે ને. એ ખોટા છે ને દેખાડા કરવાના જ રહેવા દો. આ અમારા દિનેશભાઈને બી છે ને બે માણા કોઈ ધજા ચડાવવા જાય એને એમ થાય ભાવ જાગે હુંય જાઉં, પણ આપણે ગામ કરે એવું ન કરાય. આપણે ધજા હુકામ ચડાવી જોઈએ એ આપણને ખબર જ નથી. તો હું બધા આમ આખા 2-2 વર્ષ ને 5-5 વર્ષની ધજાઓના બુકિંગ આવી ગયા ત્યાં. આ ગાંડું છે બધું, પ્રજા આખી ગાંડી છે. હા ભાઈ, કોઈ ગાંડા ન હોય ધજા ચડાવવા જાય. અમથા 5-5 વર્ષના બુકિંગ આવે હે. એ ગાડીનો પ્રવાહ છે ઘેટાની જેવો. 1-2 ચડાવે એટલે બધા લાગી પડે મારે ચડાવી છે લોકો મારે ચડાવી. પણ ધજા ચડાવેથી શું થાય હે એનું કઈ ભાન છે તમને? ઈ અમને ખોટા ખર્ચા કરવાનો. ઈ સને અમને ભાન બાત કાંઈ નથી. અમારે તો જો ભગવાન ઉપર વિશ્વાસ છે અને એકવાર મગજમાં એમ આવ્યું કે ધજા ચડાવવા જાવું છે એટલે જાવું છે બસ. પછી કઈ બહુ આગળ પાછળનું વિચારવાનું ન હોય. અને છે ને ભગવાનના થોડોક ભરોસો રખાય. ભગવાન છે નથી એવું નથી દુનિયામાં. એ તમને જ વિશ્વાસ. એ તમારા જેવા આસ્તિક કરતા છે નાસ્તિક મારા જેવા હોય ને એને પાકો ભરોસો છે કે ભગવાન નથી નથી નથી. આ જો ભગવાન પણ છે તમારે તો ને ઘડીકમાં છે તો હશે અને ઘડીકમાં દુઃખ પડે ભગવાન નહીં હોય ખરેખર. થોડીક વાર તમારું બાજુ બદલાય હોત ને જાય. ભાઈ ઈ તો છે. જો માણસ તકલીફ જ ત્યાં છે તમારી. માણસનું મન ઘણી વખત હકું ડકું થાય. દુઃખ આવે ત્યારે ક્યારેક આપણને એમ થાય કે ભગવાન નથી. પણ ભગવાન આપણી જ્યારે આપણને ઓલી શું કે કસોટીમાં પાર પાડે ને તો એમ થાય કે ઓહો ભગવાન તો છે જ. પણ જો ભગવાનની મરજી વગર આ પાંદડું હોય ને પાંદડું ન હાલે કે ઈ તમે એ તો હમણાં હું ફૂંકણી મારું એટલે એ હલવા માંડે. એમાં ત્યાં ક્યાં નવી તમે વાત તો છે? છે ને તમને તો એકેય વાતે ન પુગાય. તમારી છે ને વિશ્વાસ કે શ્રદ્ધા અડગ છે જ નહીં. મારી જો નથી એટલે નથી. એ ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી આ દુનિયામાં. આ ખોટા છે ને બધા ધતિંગ કરો જ બધા. એ બધા દુકાન પોતપોતાની ખોલીને બેસી ગયા જ. બાકી કાંઈ નથી. અને તમને બધાને ભરમાવે. એ મનોરંજન તમને ઘરમાં કરવા ન મળે તો નવીનતા લાગે. બહાર જાય ને 5 માણસ વચ્ચે નાચો કૂદો, સંગીત વાગે ને ઢબલી વાગે ને આમ ઘરમાં નાચો કૂદો નહીં. મન થાય તો બાવણું બંધ કરીને થાળી વગાડતા વગાડતા નાચો કૂદો ને એ મસ્તી કરો ને કોણ ના પડે. આ બધા કેટલા ભજન કીર્તન યુટ્યુબમાં બધામાં આવે છે. ઈ એમાં ભલે ને બધું આવે. આપણે જો આપણી રીતે જવાનું થાય છે અને હવે નામે લખાઈ દીધું છે તમારું હોતે. મારે તો જો ભાઈ મારી ટિકિટ લખાવતી જ નહીં હોય. આપણા ખોટા પૈસા તારે જાહે. હું આવવા નથી. એ આપણને છે ને એ ટોળા સહી ગમતી જ નથી. પણ ટોળા શાહી ક્યાં છે? આપણે ક્યાં શાપત મારે ના બદલાઈ ઈ જાવું? મારે ત્યાં કઈ કોઈ છે બધાના અહીં બેઠો ભગવાન હશે ઈ તો તો બધાયને અહીં હોય બેઠો જ હોય નકર ભગવાન. છે ને ત્યાં કઈ એ બધી જગ્યાએ કઈ ભગવાન નથી કઈ હોતા. ઈ લાગે એ વાતમાં ભગવાન. માલ નથી હવે. ભગવાન તો હોય જ ને. કોને કીધું ભગવાન ન હોય? ભગવાન મંદિરમાં હોય. ઈ તમે છે ને ભગવાનમાં ઈ મંદિરમાં ને મૂર્તિમાં માનતા નથી ને એટલે બાકી આમ એ સરસનું આમ નિરીક્ષણ કરો ને તેમ થાય કે ભગવાન આપણી હારે વાતું કરે છે. તમને મંદિરનો અર્થ જ નથી ખબર. મંદિર એટલે હું ખબર તો છે તમે સમજાવો ને પણ. મનની અંદર એને સમય જતા મંદિર થઈ ગયું. અને પછી છે ને અમુક બુદ્ધિશાળી માણસો હોય ને અને મંદિરની રચનાઓ કરી. હા એ પહેલું પગથિયું ખરું અધ્યાત્મ માર્ગે જવાનું, પણ એ સર્વસ્વ નથી. હે કર્મકાંડ એ સર્વસ્વ નથી. એ શરૂઆત છે. પણ જવાનું તમારે છે ને ભીતર અહીંયા. ઈ આયે ભીતરે એટલે એને ત્યાં જ કહેવાય હોય. મંદર.
મંદિર એને કહેવાય એવું. આ ભીતર ગયા હોય ને તઈ જ સારા વિચાર આવે મંદિરે જવાના, સમજ્યા? આ નથી જાતો, નથી માનતો તોય આવે છે. એ તમે તો છે ને, આ તમને તો કેમ સમજાવવાની ખબર નથી પડતી. અત્યારે તમારા છે ને બુઠ્ઠા પડે અમારી સામે. ભાઈ તને કીધું ને એ દિવસે મારી પાસે ટાઈમ નથી, અમારે 3 થી 4 દિવસ લાગશે. આ દ્વારકા જવાનું છે ધજા ચડાવવા માટે. હા, આખા ઘર જવાના છે. હા, તો આવીને બધું કામ થશે, ત્યાં સુધી કોઈ કામ નહીં થાય, સમજી ગયો? અને પૈસા તો હમણાં માંગતો જ નહીં, કારણ કે મારે કેટલો ખર્ચો થાય ત્યાં જવાનો ખબર છે ને. હા બસ, બીજેથી જોગવાઈ કરી લે. કોની હારે વાત કરતો હતો? ઓલો સત્યનો ફોન હતો, પૈસા માંગતો હતો. દેવાય ને હવે એને શું કેટલા દેવાય? કા? આ દ્વારકા જવાનું છે ધજા ચડાવવા, અહીંયા કેટલો ખર્ચો થાય ખબર પડે કાંઈ? દ્વારકા હા, કઈએ નક્કી કરી લીધું? કેમ તને નથી ખબર? ના રે, લે, આપણે આખા ઘરને જવાનું છે આ મમ્મીની માનતા પૂરી કરવા માટે. દ્વારકા ધજા નથી ચડાવવાની. આ મમ્મી છે ને માનતાયું જ માઈને રાખે, પછી કે આમ ખર્ચા થાય ને તેમ ખર્ચા થાય જ ને ખર્ચા. હવે એમાં માનતાયું હું માનવાની હોય, ત્યાં દ્વારકા હું જરૂર છે જવાની? હવે પણ એને આસ્થા છે દ્વારકાધીશ ઉપર, તો ભલે ની માનતા લીધી અને એને જે કાંઈ મનમાં સીતવું હોય છે એ પૂર્ણ થઈ ગયું હોય એટલે ધજા ચડાવી દઈએ અને માનતા પૂરી કરી દઈએ. ખોટે ખોટા ખર્ચા દ્વારકા અહીંયા પડ્યું છે. હા, આખું થોડું કહેવાય, હવે દ્વારકા અહીંયા જ કહેવાય ને ગુજરાતમાં. હા, ને હું કઈક સાંભળતી હતી ધજાનું. એ જ ને ધજા ચડાવવા. હા, કેવડો ખર્ચો થાય હો. આ 2 મહિના પહેલા છે ને નામ લખાવવું પડે, તઈ વારું આવે ને. આ તને ખબર છે મમ્મી માનતા માની હતી ને તેદુની નામ લખાવેલું હતું. આ ભાગશાળી હોય ને એને ધજા ચડાવવાનો મોકો મળે, બાકી લોકોના 5-5 વર્ષે વારા નથી આવતા. ભગવાન ભગવાન, હં, આવા જ વિચાર કરે. તમે ક્યારે આમાંથી બહાર આવશે ને તઈ ખબર નથી પડતી. કેમ આવા વિચાર કરે એટલે કઈ ખરાબ વિચાર કરીએ છે અમે? તો ખરાબ જ કહેવાય ને. ધજા સડાવીને માનતાયું માનવા, ઘરમાં આપણે કુળદેવીનો ફોટો છે ને 2 દીવા કરી લેવાય રોજ ઉઠીને, બાકી બીજું કઈ ન હોય એમાં. જો કુળદેવી વગર તો છે ને કોઈ કુળ હોય નહીં, હું એમાં માનું છું. પણ જેની ઉપર આપણને શ્રદ્ધા અને આસ્થા હોય ને એને માનતા પૂરી કરવી જરૂરી છે. માનતાથી શું ફાયદો થાય? કાંઈ ન થાય. હવે હાથ પગ હલાવવા પડે. ફાયદો એ થાય કે મનમાં જે ચીતવું હોય ને એ પૂર્ણ થઈ જાય એટલે મનને શાંતિ મળે. કાંઈ મનને શાંતિ ન મળે. મહેનત કરાય એટલે છે ને ડબલ આવક થાય ને, આવક થાય ને તો મનને શાંતિ મળે. અરે નસીબદાર હોય ને એને દ્વારકા જવાનો મોકો મળે, બાકી એનો બોલાવો હોય ને તો જ જઈ શકીએ. બાકી સાના મના છે ને લોકો નામે નથી લઈ શકતા, ટપકી જાય છે. દ્વારકાનું વાન ઘડીક કે બધાય છે ને મંદિર જ્યાં હોય ને ત્યાં જ નક્કી કરો તમે જવાનું, બીજી કે જગ્યા નથી જવા જેવી. તો મંદિર હોય ત્યાં જ જવાય ને. ત્યાં જો ફરવાના સ્થળો હોય અને સાથે સાથે મનની પણ શાંતિ મળે મંદિરમાં જઈએ એટલે. શાંતિ મળે. કોઈ દિવસ એમ કીધું હે કે હાલો તને આમ બીજે ક્યાંક આમ પહાડ હોય, ઝરણા હોય ને આમ સરસ મજાનું ગાર્ડન હોય ને ફરવા ગયા હોય ને ફોટા બોટા પાડ્યા હોય કેવી મજા આવે. આ માંગરોળ પાસે ખબર છે હોલિડે કેમ છે, જોયું કોઈ દી? હવે ત્યાં ભેખડ ખબર છે તો તોલો તૂટી જાહે. એક જણા દબાઈ ગયા. હવે કેટલા બધા આવે ત્યાં બધાય ફોટો શૂટ કરવા માટે. આપણે ક્યાં ફોટો શૂટ કરવો હે? હા, ફોટા પાડવા એમાં જ મજા છે. હવે અહીંયા કઈ દર્શન કરવા ન જવાનું હોય. આઈથી જો આમ એ દ્વારકાધીશ એમ કહીએ ને એટલે સાંભળી લે. હા, એમ તો સાંભળી જ લે. હસોડે તું યાદ ન કરે ને તો એનો આશીર્વાદ તો એનો હાથ આપણા પર રહે જ. તો પછી હું હવે એને દુનિયા બનાવી છે ને, આ તો એ ધ્યાન એ રાખે, આપણે શું રાખવાનું હોય એમાં કઈ માનવાનું ન હોય. બધું દુનિયા એને બનાવી પણ અમુક માણસોને બનાવીને ભૂલ કરી દીધી હોય. આમ હામું જોઈને બોલો તો, આમ ઉપર જોઈને બોલો છો તે. અરે ભગવાનને કહું છું, તે માણસો બનાવ્યા પણ કઈ સમજી વિચારીને બનાવ્યા હોત ને તો સારું હોત. જો હું તમને કહી દઉં છું, આ દ્વારકાનું ભલે હવે નક્કી કર્યું છે જાવું, પણ જો ત્યાં ગળદી બળદી હશે ને તો હું કઈ દર્શન કરીશ નહીં. છેટેથી જય કૃષ્ણ પછી કાંઈ નહીં ને ઓલું શિવરાજપુર આપણે જાહું, પછી ઓલો ગોમતી ઘાટ છે ને આમ દરિયા પાસે છે ને નદી પાસે મસ્ત ફોટા બોટા પાડશું ને મને રીલ્સ બનાવી દેવાની હો ને. તે કપડા હારા પહેરી લઈશ. હા એમ હો ને, હાડી નહીં પહેરું. આમાં રીલ્સ હાડી પહેરીશ ને તો મસ્તીની હાડી. ઘરમાં 5 જણા હોય ને ખબર પડે કે મારે તો 2 જ લાયક આવી છે. ઈ તમારે ક્યાં જોવાનું છે? શોખની વાત છે. આવા શોખ તો છે ને મને જ વિચાર આવે. તમારે જવાનું શું આવે વિચાર? ના રે ના, અમને થોડા વિચાર આવે. અમને તો છે ને સવારે ઉઠીને એટલે સીધું ભગવાનના દર્શન થાય ને એ મારા માટે સૌથી બેસ્ટ. એમાંય તે મારો દ્વારકાધીશ હોય એટલે ઘણું. હે ભગવાન, જિંદગી આપી છે ને તો જીવી જાણો ને. જિંદગી આપી છે ને તો ભક્તિ કરી જાણો, જીવી જાણો નહીં.
સમજી? કઈ ખબર જ નથી પડતી આવા નાવા બુદ્ધિના બાર. એ હારું, હાલો. જય શ્રી કૃષ્ણ. બેન હવે આ દ્વારકાધીશ વાળો આપણે કેટલી પરીક્ષા લે હે? લે જેનું કોઈ ના હોય ને એની પરીક્ષા બધા લે. ભગવાને લે, ઉપરવાળો પણ પરીક્ષા લે અને નીચેવાળો પણ લે. હા ભલે બીમારી હે, હું કામ કરી નથી શકતો અને હા તારી ઉંમર થઈ ગઈ તોય કોઈ છોકરો તને જોવા નથી આવતો. બધાને એવું હોય ને કે નથી આને માથે બાપનો હાથ, એટલે આ છોકરી કેરેક્ટરલેસ હશે તો, અને આગળ પાછળ તો કોઈ છે નહીં, એટલે મને ના પાડતા હોય. કદાચ મારા નસીબ જ એવા હશે ભાઈ, નસીબમાં જ ભગવાને દુઃખ લખ્યું હશે. જ્યાં સુધી સહન થશે ત્યાં સુધી કરી લેવું. ના ના બેન, જો મારી વાત સાંભળ તું, આ બધું ઉપરવાળો જોવે છે અને આ સમય અત્યારે એવો હાલે છે, પણ મને એટલો વિશ્વાસ છે કે આ દુઃખના દિવસો પૂરા થાય ને એટલે એમ કહેવાય છે કે સુખના દિવસો આવે જ. સમજી? સુખના દિવસો ને ભાઈ, અત્યાર સુધી સુખના દિવસો નથી જોયા. કદાચ આવતા જન્મમાં ભગવાન સુખ આપે ને તો જોઈ લેશું. બાકી મને નથી લાગતું કે આ જન્મમાં ભગવાન ક્યારેય સુખ આપવાના છે. અરે બેન તું આવું હું કામ બોલે છે? તો શું બોલું ભાઈ, હર કોઈ માણસની કોઈ પણ વસ્તુની લિમિટ હોય છે અને મારી એ લિમિટ પૂરી થઈ ગઈ છે. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે આ બધું સહન કરવા કરતાં દવાની બાટલી પીને સૂઈ જાય ને એટલે હાવ શાંતિ, હાવ નિરાત થઈ જાય. ના ના બેન, એવી વાત ન કરીને હે, આવું હું કામ બોલશો? એટલે હું એમ કહું છું કે આ ઉપરવાળાએ આવી સારી જિંદગી આપી છે, માણસનો અવતાર આપ્યો છે ને, તો આ જિંદગી છે ને જીવી લેવાય. જિંદગી ભગવાને માણસના અવતાર તો આપ્યો, જિંદગી જીવી પણ લેવાય, પણ જિંદગી શાંતિથી જીવવાતી હોય ને તો જીવી લેવાય. આ રીતની જિંદગી જીવી નકામી છે. આના કરતાં ભગવાને અવતાર જ ન આપ્યો હોત ને મનુષ્યને તો સારું હતું. ના ના એવું ન બોલ. જો કદાચ આપણી પરીક્ષા હોય. અને એક બીજી વાત કહું, મેં પુસ્તકમાં વાંચ્યું છે કે તમે જ્યારે બહુ દુઃખી હોય ને ત્યારે તમારાથી વધારે દુઃખી હોય ને એ વ્યક્તિને મળજો તો તમને સમજાય કે જિંદગી શું છે. એટલે બેન, આ દુનિયામાં ઘણા એવાય લોકો હોય છે જે આપણાથી પણ વધારે દુઃખી હોય છે હે. પણ એક છે, ભગવાન પાસે મને એક ફરિયાદ તો હંમેશા રહેશે. અને નાનપણમાં બાપને ને માને તો લઈ લીધા, લઈ લીધા, પણ થોડુંક તો સુખ નાખવું હતું ને આપણા નસીબમાં. હવે કદાચ આપણા ભાગમાં નહીં ભગવાન હોય. પણ કેટલો કઠોર છે નહીં, જેને સુખ આપે એને ચારે બાજુથી સુખ આપી દે, અને જેને દુઃખ આપે એને હંમેશા દુઃખ જ આપ્યા કરે. પછી એ માણસ સાચો હોય કે ખોટો હોય એને હંમેશા સહન જ કરવું પડતું હોય છે. હા આ જો આ પાંદડું રહ્યું ને હે, એ એની ઈચ્છા હોય ને તો જ હલે હો. પવન છે એ આ સુરત દાદાનો તડકો પડે છે, આ બધું ભગવાનના હાથમાં જ છે. ભગવાન પણ ગરજોડો છે. જેમ ધરતી પરસના માણસને ગરજ હોય એને બોલાવે ને, ભગવાનનું પણ એવું જ થઈ ગયું છે કે જે ભગવાનને વધારે ભોગ ધરે, જે ભગવાનના દ્વારકાધીશના દર્શન કરવા જાય એને જ ભગવાન ચાર હાથે સુખ આપે છે. પણ ગરીબ માણસ એને બરાબર ભોગ નથી ધરી શકતું, નથી દ્વારકાધીશની પાસે દર્શન કરવા જઈ શકતું. એટલે ભગવાનને ખબર જ છે કે આ મારી પાસે નથી આવતું તો હું શું કામ આને મારા આશીર્વાદ આપું. ના ના બેન, એવું ન બોલ ને. આ દ્વારકા વાળો રહ્યો ને એ તો બહુ ભોળો છે, બધાને દર્શન આપે અને એના પરસા તો કેટલા છે ખબર છે ને તને? શું કામના પરચા? જ્યારે મા બાપ વગરના સંતાન ઉપર જો એને આશીર્વાદ ન રાખી શકતા હોય તો એ પરચા શું કામના છે? ભગવાન તો બધાનો હોય છે, પણ અહીંયા ભગવાન બધાનો નથી હોતો. બેન બીજી વાત કાંઈ વાંધો નહીં કે મને આ સારું થાય કે ન થાય, પણ એકવાર જો તારા લગ્ન થઈ જાય ને તો મારા માથેથી એક ભાર જાય. હું પણ જાણું છું ભાઈ કે તમારી માથે બહુ બધા કષ્ટ છે, બહુ બધા ભાર છે, પણ આપણે પણ મજબૂર છીએ ને, લાચાર છીએ ને, આપણા હાથમાં કંઈ છે તો નહીં. હવે આ જગતના તારણહારને શું નક્કી કર્યું છે ને શું માંડ્યું છે ને એ જ ખબર નથી પડતી. હું તો ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરું છું, કાં તો અમને સુખ આપો અને કાં તો અમને તમારી પાસે બોલાવી લ્યો. જે અમારો બાપ ગયો છે ને ત્યાં અમને મોકલી દો, એટલે આ બધી સહન કરવાની પીડા જ મટે.
અરે મિત્ર, ધ્યાન છે તમારું. આટલી ઉતાવળ કઈ ઉતાવળમાં લાગો છો? હવે તો જિંદગી પૂરી થઈ જાય ને તો સારું. જિંદગી પૂરી થઈ જાય તો સારું એટલે સમજાણું નહીં. શું કહેવા માંગો છો તમે? કંટાળી ગયો છું હવે જિંદગીથી. શું કરવું? હા, સમય છે ને, સમય નાનો હતો ને ત્યારથી મારા માવતર અમને છોડીને જતા રહ્યા. હું ને મારી બેન બે એકલા જ રહેવી છે. અત્યારે એની ઉંમર થઈ ગઈ છે, કોઈ છોકરો એને જોવા નથી આવતો. છો મિત્ર, પણ માફ કરજો, મારે એક વાત કરવી છે. કહેવાય છે કે જેનું કોઈ ન હોય ને એનો ઉપરવાળો હોય, પણ અમારી હારે તો એ ઉપરવાળો જ નથી. અમે દ્વારકાધીશને બહુ માનવી છે, પણ એ અમારી હારે નથી. અરે મિત્ર, હા દ્વારકાધીશ તો સૌનો છે. હા દ્વારકાધીશ બધાની સાથે હોય છે. તમે એવું કેમ ધારી લીધું કે દ્વારકાધીશ તમારી સાથે નથી? તો શું કરવું? મને એક બીમારી છે. મારી બેનના હજી લગ્ન નથી થયા. ખબર નથી પડતી શું કરું, નથી ખબર પડતી. જુઓ મિત્ર, સમય પહેલા અને સમય પછી કોઈને ક્યારેય કાંઈ મળતું નથી. હજી કદાચ તમારો સમય નહીં આવ્યો હોય, બાકી જેનો સમય આવે છે ને એની સામે તો દ્વારકાધીશ એના કુબેરનો ભંડાર પણ ખોલી નાખે છે. એટલે તમે સમયની રાહ જુઓ. તમે ફક્ત ને ફક્ત તમારું કર્મ કરો, ફળની ચિંતા ના કરો. સારા કર્મ કરશો ને તો એનું ફળ તો તમને જરૂર મળશે. કારણ કે દ્વારિકાનો નાથ હજારો હાથ ફેલાવીને તમને દેવા જ બેઠો છે. પણ જ્યાં સુધી તમારો સમય નહીં આવે ને ત્યાં સુધી તમે એક તણખલા જેટલું પણ નહીં લઈ શકો. એટલે પોતાની જાતને કે પોતાના નસીબને દોષ ના આપો. ફક્ત ને ફક્ત કર્મ કરો. સમય આવે ઘીના ઠામમાં ઘી પડી જશે. સમય આવશે ત્યારે તમારી બહેનની સગાઈ પણ થઈ જશે, અને સમય આવે તમારું ભાગ્ય પણ ખુલી જશે. પણ તમારું નામ શું છે? મારા નામ તો હજારો છે. સારો. કોઈ મને કાનો કહે છે, કોઈ મને લાલો કહે છે, કોઈ મને કૃષ્ણા કહે છે, કોઈ મને દેવકીનંદન કહે છે, કોઈ મને રાઘવ કહે છે, કોઈ મને દ્વારકાધીશ કહે છે. અરે મજાક કરી રહ્યો છું. મારું નામ કાનો છે, કાનો. આ મારી માએ મારું નામ રાખ્યું છે ઉલામણું. પણ તમારા આ શબ્દોથી છે ને મારું થોડુંક મન હળવું થયું છે. હા, અને આમ પણ હા કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે કર્મ કરો, ફળની ચિંતા છોડી દો. કામ કરતો જા અને હાંક મારતો જા. પણ હા મદદ તૈયાર જ છે. કેટલા વર્ષ ત્યાં હું કેવું ભાઈ, નાનપણથી બધું સહન કરતા આવ્યા છે અને હજી લખ્યું હોય છે. હા, સંઘર્ષ મનુષ્ય જીવનનો એક ભાગ છે. દરેક મનુષ્યના જીવનની અંદર સંઘર્ષ હોય જ છે. જ્યાં સુધી સંઘર્ષ કરીને માણસ ઘડાય નહીં ને ત્યાં સુધી એનું ભાગ્ય ચમકતું નથી. કદાચ તમારું ભાગ્ય ચમકવાનો સમય આવી ગયો હોય, માટે તમે સમયની રાહ જુઓ. સમય બધું ઠીક કરી દેશે, બધું જ. કહેવાય છે ને, સંભવામી યુગે યુગે. સમય વગર કંઈ નથી થતું. એટલે નાહકની ચિંતા છોડો અને તમારા કર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સમયની સાથે બધું ઠીક થઈ જશે. હા, એ વાત તમારે હશે. અને એક વાત હંમેશા યાદ રાખજો, આ દ્વારકાધીશને દોષ દેવાનું બંધ કરી દેજો. પેલું તમે સાંભળ્યું તો હશે જ ને કે કૃષ્ણ સદા સહાયતે. હા હા, એ તો સાંભળ્યું છે. હા, તો કૃષ્ણ બધાની સહાય કરવા માટે જ બેઠો છે. માટે કૃષ્ણનું નામ લ્યો, સમય આપોઆપ પલટી જશે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
એ જંજાળ છૂટી ભાઈ, હવે નિરાતે છે ને શાંતિનો આનંદ માણીશું. એને ભામ ગઈ બધી, તો આપણે જો એ બિંદાસ રાજા, મનમાં થાય ને એમ આનંદ કરવાનો, જે મન ફાવતી હુવાનું ને જે મન ફાવતી જાગવાનું. બેસી જાઓ હાલો. લે હજી તો નામ દીધું ત્યાં તો હાજર થયા. શું થયું આને? લે વળી એ તમે તો નીકળતા ને ક્યાંક અહીંયા દ્વારિકા જવા માટે? એ નીકળ્યા હતા પણ મારા મમ્મીથી એક ડગલું મંડાણું નહીં, બસમાં દાદરો નથી ચડી શકતા, મારે કેમ લઈ જવા? પગ મીંડા દુખવા. મને બોલી ટ્યુબ લઈ આવી સોળી દો તે ટ્યુબ ભેગી જ લઈ ગઈ હોત તો. રેવા હે? હમણાં જાય અંદર પછી હું ચોડી દઉં છું. પણ થયું હું એવું? તે વળી શું થઈ ગયું ગોઠણમાં? અરે એવો ખબાકો આવ્યો ને દાદર જ સડાણો નહીં, અને પીડા તો સહન ન થાય એટલે પાછું આવું પડ્યું. બસ વાળાને કેવું પડ્યું ભાઈ, પૈસા પાછા ન દે તો કાંઈ નહીં, ઉપાડ અમારે નથી આવું. તમને દાસ ચડતી હશે તમારી ડોહી ઉપર? કેમ? હે? મને શું કામ દાસ ચડે? કે આ અમારો પ્રોગ્રામ હતો ના ચોપટ ના, ઈ કરી તો નાખ્યો. અમારા દ્વારકાધીશની છે ને મરજી ન હોય, હુકમ ન હોય. તોય એમ કરશે, હુકમ ન હોય ને મરજી ન હોય. હા, હું પેલા જ ના પાડતી હતી કે અહીંથી માનો એટલે હંધુય આવી જાય. કહેતી હતી કે ક્યાંક આમ પહાડ ને ઝરણા નું હોય ત્યાં જઈએ આપણે આ તો ફરવા. ઝરણામાં અટકી છે. તો ત્યાં ક્યાં? લટકવું જ તારે ઝરણામાં. જો ન્યા ગયા હોત ને તો કાંઈ આ વાંધો ન થાત ને ગોઠણનો દુખાવો ન થાત. આ તું ના પાડતી હતી ને આ બધાયની ના હતી ને, હે બટા આટલે જ આપણે પાછું આવવું પડ્યું. લે. એ આ જો કેવો સરસ મજાનો ટાઢો પવન છે. હે, આ કુદરતનો આનંદ માણો. એ ક્યાંય ભટકવા જવાની જરૂર નથી, ખોટા ખોટા તૂટવા જાવ હે વગર કામના. પપ્પા એ દેખાડા કરવાનું શું કામ છે? એમને પપ્પા આ મમ્મી શું કહે છે આ ઈ કે તમે ના પાડતા હતા ને એટલે જ આવું થયું. તો ના તો આપણે બે પાડતા હતા, આ બેની તો મરજી હતી ને તો તમારે કૃષ્ણએ કાનું સાંભળ્યું. અને જીત જો અમારી થઈ ને, હે આમે કેવી એમ જ થાય છે આ દુનિયામાં. હવે છે ને પપ્પા સાનામાના બેહો, ભગવાન સામે છે ને બાઉ નો ચડાવવાની હોય, એની સામે હાર જીતના ખેલ નો ખેલવાના હોય. હા. ક્યારેક છે ને એવી ઊંધી થપાટ પડી છે ને તો ખબર નહીં પડે. એ તો ભાઈ આપણી ભૂલ થાય તો આપણે ભોગવવું પડે, એમાં ત્યાં ભગવાન શું કરે? પણ એમાં ભૂલ છે ને અમારી. હવે એવું ન અમારી હોય. હા, આ જેવા કર્મ કર્યા હોય ને ઈ ફળ છે ને ભોગવવું પડે. આ જો રામ ભગવાને ભોગવવું પડ્યું હતું, કૃષ્ણને ભોગવવું પડ્યું ના, હતું, તો પણ હવે- આપણે કોણ? એટલે તારું શું કહેવાનું થાય છે? અમારા કર્મ હારા નહીં હોય એમ? હા. એટલે પાછું આવવું પડ્યું. તે એટલે તો આ ગોઠણનો દુખાવો છે. કઈ એવું કઈ ન હોય, બધાયને બધું થાતું જ હોય. કેરી ખાવી હોય ને તો ગોટલી વાવવી પડે, અને બાવળ તો એમને મૂકે જાય. અરે એને કલમ હોત કરવી પડે તો કેરી ખાવા મળે, નકર જો આ ઊભો તમારા ફળિયામાં એક કેરી કોઈ દી આવી હોય એ કયો? તને નહીં ખબર હોય બેટા, આને 150 વર્ષ થઈ ગયા, આ ગૌઢો થઈ ગયો, અને ગૌઢા થાય ને પછી પાછી છે ને આ વાળ બાળ ઉતરી જાય. ગઢપણમાં તને ખબર છે ને રસોઈ ઉડી જાય બધા. હા તો તમને રસ ઉડી ગયો ભક્તિમાંથી, ભગવાન મને તો- નામ ઉપરથી. જુવાની હતો ને, જુવાની હતી ને મારે કેદુનો રસ નહીં. આ બધી ખોટી વાત, તો બધી હવે જગાડો, રસ જગાડો. એ ટીલા ટપકા કરવાના ને આમ ધોતિયા પહેરવાના ને ઈ પીતાંબર પહેરી પાછી ઓલા ભગવાનને મિશ્રી ચડાવવા જવાનું. ને આ ગળદી કેટલી, એમાં હું સાથે ઓલો ભગવાન મંદિરમાંથી ભાગી જવાનો હોય ને એમ, એ મને જવા દે આગળ, એ મને જવા દે, મારો હાર ચડાવો. ઓલો પૂજારી કે મારો શ્રીફળ વધેરો, બોલો કે મારી આરતી લખાવો. અરે હું સોટા છું બધા. હે હું કેટલી વાર મમ્મીને સમજાવું છું કે ભગવાન છે ને ક્યાંય નથી, આપણા હૃદયમાં જ છે. માનો તો, ન માનો તો કાંઈ નથી. બોલાઈ ગયું. બોલાઈ ગયું. આ તમારા જીવ કઈકડા ને એમાં જ અમારે છે ને આ કઈ કામમાં ભલી વાર ન થયું. તે સારું છે, તમને આરામ મળશે. હું ત્યાં આરામ નકર મળશે. ગળદીમાં છે ને તૂટી જાત, વગર કામના હોટલના ભાડા ભરવાના, ત્યાં આ ગરમીમાં તપવાનું, એ પછી ત્યાં હાલતા જવાનું, ક્યાં ન્યા ખાઈપકા હોય તો નકર અહીં ખાઈપકા તો ભગવાનનો પાડ માનો. પણ એટલે ભગવાને જે કર્યું ને સારું જ કર્યું. ન્યા ઠેઠ મને બોલાવીને કાંઈક થયું, એની કરતા ભગવાને એમ જ કીધું કે હમણાં ને હમણાં થોડીક વાર છે, ફીરી ખમ પછી પાછી અમે તો આવશે. કહેતા હતા કે ઘરમાંથી પગ જ ન ઉપાડાય, અહીંથી પાદરે ન જવાય બસ સ્ટેન્ડ સુધી વગર કામનું. જો અડધું તો તમને ભગવાનને મોડી ખબર પડી કે આને રહેવા દે, એના કરતા મેં તો પહેલા કહી દીધું હતું ને. પપ્પા તમે કેવી વાત કરો છો? હા, તમે એમ કહો છો કે ઘરમાં ભગવાન હોય ત્યાં પગે લાગી લે, તો હું આપણા દેશનો સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? હે, મુકેશ અંબાણી. એની પહેલી ધજા દ્વારકામાં ચડે છે તો એ શું ગાંડો છે? એને ખબર નથી પડતી? એને આસ્થા
ઈ તો છે ને ભાઈ મોટા માણસ છે ને એ બધું આવું બધું કરતા રહે ઈ બધાય માર્કેટમાં પોતાનું નામ મેન્ટેન કરવાનું હોય સમજ્યા હા. અને એ હારો છે એવું સાબિત કરવું પડે ત્યાં તો ભાઈ દુનિયાને બતાવવું પડે ઈ દેખાડા કરતા બાકી હોય છે ને, હંધાય બધા છે ને પોતાના કર્મ અને પડદા ઢાંકતા હોય આ બધું એવું છે બધું આમ આમ રાખવાનું બધું. એટલે તો તમે આવું બોલીને તો તમને એવું લાગે છે કે તમારે કોઈથી તમારા ઘર માટો પડતો ઢાંકવો જ નહીં પડે હા એ બધી ઓપનબાજી ખુલ્લમ ખુલ્લા આપણે એમ ભાઈ ફાવે જે- એમ અપમાન કરવાનું ભગવાનનું અપમાન એમ જ ને? ભગવાનનું કરતા જ નથી તમારી ખોટી શ્રદ્ધાનું કરવી તમારી ખોટી માન્યતાનું કરવી ભગવાન ઘરમાં છે જ પૂજા કરો આરતી કરો કરી જ છે શ્રદ્ધા ને કરો બધું. ઈ ન્યા ધજાઓ ચડાવના ધતિંગ જવા દો ને ભાઈ એ બધી પ્રથા કઈ 200 વર્ષથી નથી ચાલુ થઈ નહોતી કે 2000 વર્ષથી હતી હમણાં બધું નવું તૂત નીકળ્યું છે બધું એ રેવા દે મહેન્દ્ર ઈ છે ને આપણી મા દીકરાની વાત આ લોકો નહીં તમે બધાની વાતમાં ભરમાઈ બહુ જાઓ પાછા ઓલા એ કર્યું એટલે આપણે કરવાનું પણ હું કામ કર્યું હું કામ કરવું જોઈએ એનું તમને સાયન્સ ખબર છે ખબર જ નથી તો હું કામ કરો છો બધું એટલે શું લાગે તમને આ બધું સાયન્સ થી હાલે છે ભગવાન થી નથી હાલતું જો જે કે શ્રદ્ધા હોય જે કે કારણ એની પાછળ કંઈક વજૂદ હોય પણ તમને વજૂદ જ નથી ખબર અને સોટા ઓલો ઘેટું આગળ નીકળ્યું આપણે આગળ નીકળી આપણે એની મોર થઈ જાય આમને આમ દોડ છે તમારી બધી દોડ પપ્પા કોઈ દી અંત આવવા નથી તમારો આ કોને સમજાવો છો મૂકો ને હવે આ મા દીકરાને કઈ મગજમાં ઉતરવાનું જ નથી અને હાલો હું તમને ટ્યુબ લગાવી દઉં આવો તમને હમણાં નહીં હા જો તો ભગવાનને કેવું તું ને ગોઠણ હાજા કરી દે એ કાં કરી દુખાવો દે. કર્યો? મને વિશ્વાસ છે ભગવાન છે ને કરવું. મમ્મી રવા દો આ લોકોને નહીં સમજાય મંદિરે જાઓ ને ભગવાન તમારા ગોઠણ દુખાડો કરી દે હે તમારી શ્રદ્ધા જબરી બળવાન ભાઈ હશે આટલો અફસોસ મને મારી જિંદગીમાં ક્યારેય નથી થયો કેટલા દિલથી અરમાન હતા કે હું દ્વારકા જઈશ મારા દ્વારકાધીશને મારા હાથે ધજા ચડાવીશ પણ હે કાના ક્યાં છે તું બોલો મિત્ર શું કામ પડ્યું મારું કોણ છો તમે અને આવી રીતે અચાનક જ કંઈ ચાલવાનો અવાજ નથી આવ્યો અને બોલો મિત્ર એ પણ હું કાનો તમે યાદ કર્યો મને હે કાના અરે, એ તો હું આ દ્વારકાધીશ મુરલીધર કાનજીની વાત કરતો હતો એ કાનાને યાદ કરતો હતો અને મને લાગે છે તમારું નામ એ કાનો છે હા મારું નામ કાનો હા તો મારું ધ્યાન નહીં રહ્યું હોય ને તમે અહીંથી નીકળ્યા અને તમારું નામ સાંભળી ગયા છો હા પણ હવે નામ લઈ જ લીધું છે તો જે કામ હોય જણાવો દ્વારકાધીશને કયો કે મને કયો બધું એક જ છે ને અરે નામ કાનો હોવાથી ભાઈ મારો દ્વારકાધીશ ન બની જાય એ તો દ્વારકાધીશની સામે તો આખી કાયનાત પણ તણખલા જેટલી લાગે એ મારો દ્વારકાધીશ અને આમ જો લોકો કહે છે ને કે માંગે 20 અને આપે 30 એ મારો દ્વારકાધીશ હા એને તોલે તો કોઈ ના આવે તમારી વાત એકદમ સાચી છે કે એની તોલે તો કોઈ ના આવે પણ કદાચ માણસની દ્રષ્ટિ જોવાની એવી હોય તો દરેકના રૂપમાં દ્વારકાધીશ પણ દેખાઈ શકે હા તો કદાચ તમે મારામાં પણ દ્વારકાધીશને જોઈ શકો કેમ અરે, નહીં? તમને કંઈ તકલીફ હોય તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને જણાવી શકો કદાચ હું દ્વારકાનો નાથ બનીને તમારું દુઃખ હરી પણ લઉં કેમ નહીં હોઈ શકે આ ઝાડના પાને પાનમાં આ ઉડતી રજકણમાં મારી જિંદગીના ક્ષણે ક્ષણમાં દ્વારકાધીશ સમાયેલો છે તો તમારામાં કેમ ન હોઈ શકે હોય બની શકે કે તમે સાક્ષાત એનું રૂપ બનીને આવ્યા હોય પણ આ શક્ય નથી જો શક્ય જ હોત ને કે દ્વારકાધીશ છે તો આજે જે મારા અરમાન હતા ને દ્વારકા જઈ અને મારા હાથે મારા દ્વારકાધીશને ધજા ચડાવું ને એને લહેરાતી જોઉં આ અંતર આત્માને જે ખુશી મળવાની હતી ને ખબર નહીં એ કેમ અધૂરી રહી ગઈ. માની લો કે કદાચ દ્વારકાધીશને તમને બોલાવવાના હોય કે કદાચ એ ફ્રી ના હોય કે કામમાં હોય કે તમે જાઓ ને યા તમને મળે ન શકે એટલા માટે કદાચ તમારું આવવાનું મુલતવી રહ્યું હોય એવું પણ બની શકે જો મારી વાત સાંભળો આ દુનિયામાં એની ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી તો તમારે તો દ્વારકા જવાનું હતું
કદાચ એની ઈચ્છા પણ ના હોય. બીજું કે જ્યાં સુધી એની મરજી ના હોય ત્યાં સુધી તમે કંઈ પણ ના કરી શકો. એ તો તમે જાણતા થશો. બહુ સારી રીતે જાણું છું. તો એમ સમજી લો ને કે અત્યારે તમારું દ્વારકા ન પહોંચવું કદાચ તમારા હિતમાં પણ હોય, કારણ કે એ તો દ્વારકાનો નાથ છે, જગતનો તાજ છે. એ ધારે એ કરી શકે. એણે કંઈ પણ વિચારી રાખ્યું હોય, આમાં કદાચ તમારું ભલું પણ થવાનું હોય, એવું વિચારી લો. હવે મારું દ્વારકા ન પહોંચવું અને મારા દ્વારકાધીશને મારી ધજા ન ચડાવવી, મારું શું ભલું થવાનું? કદાચ હા ધજા ચડાવી દીધી હોત ને તો મારો આત્માને શાંતિ મળે તો કદાચ મારું ભલું થાત, પણ મેં ધજા નથી ચડાવી. એમાં હા, નાસ્તિક લોકોનો પણ હાથ છે મારા ઘરમાં જ. કદાચ એ લોકોની ઈચ્છા ન હતી કે અમે લોકો દ્વારકા જઈએ. એવું નથી હોતું. જે થવાનું છે એ તો સમયને આધીન છે અને એ હંમેશા થઈને જ રહે છે. આમાં મનુષ્યથી કંઈ નથી થતું. હા, તમારા પિતાજી જે દ્વારકાધીશને નથી માનતા, તમારા પત્ની જેની શ્રદ્ધા પણ ઓછી છે, તમારા મમ્મી જે દ્વારકાધીશ એની રગમાં વસેલો છે, અને તમે પોતે કે દ્વારકાના નાથનું નામ લીધા વગર ઘૂંટડો પાણી પણ નથી પીતા. દ્રષ્ટિ બધાની જોવાની અલગ હોય છે મિત્ર. જો સમય સાથે બધું ઠીક થઈ જાય છે. એટલે સમયને સમયનું કામ કરવાનું. તમે ફક્ત ને ફક્ત તમારું કર્મ કરો. હા, એક મિનિટ. હા, બધું તમને કેવી રીતે ખબર કે મારા પપ્પા અને મારી પત્ની બંને થોડાક છે ને નાસ્તિક? અરે મિત્ર, તમે એ બધું ના વિચારો. સમયને સમયનું કામ કરવા દો. તમે ફક્ત તમારું કર્મ કરો, એનું ફળ તમને જરૂર મળશે. પેલું કહેવાય છે ને કે કૃષ્ણ સદા સહાય તે, હંમેશા સહાય કરવા જ બેઠો છે. તમે તમારા કર્મ ઉપર ફોકસ કરો. હા અશોક કાકા, જય શ્રી કૃષ્ણ. બસ જય શ્રી કૃષ્ણ જ કર્યા કરો આખી જિંદગી, તો જય શ્રી કૃષ્ણ થઈ જાય હોતું તમારું. જુઓ, મેં સાંભળ્યું છે કે તું છે ને આખો દી મંદિરમાં પડ્યો રહો છો, હે? આખી જિંદગી કંઈ કામ ધંધો કંઈ કરો નથી કે ભજનના કર્યા કરવાના, ભગવાનના મંજીરા વગાડ્યા કરવાના? મને જુઓ ને હમણાં મજા નથી ને બીમારી છે ને એટલે હું કામે નથી જઈ શકતો. એ છે ને કામ કરો ને તો બીમારી ભાગી જાય, સમજી ગયા? પણ તમારે તો બસ બધું ભગવાન કરી દે. મંદિરમાં જઈને એ તબલા સારંગી કોઈક વગાડતું હોય એની યારે બેસી જવાનું, કાં તબલા વગાડવાનું કાં મંજીરા વગાડો. એમ ભગવાન ભજે કે તમારા કલ્યાણ નહીં થઈ જાય, સમજી ગયા? કામ કરવું પડશે. આ હાથ હુકમ દીધા છે ભગવાને. હા, પણ મારે તમારું એક કામ હતું. બોલ. મેં તમને અગાઉય કીધું હતું ને અત્યારે કહું છું કે મારા બેન હાટુ કોઈક છોકરો હોય તો દેખાડો ને. ઓ જો એ ભગવાનને કે નહીં આટલી બધી ભક્તિ કરશો તું, હે? ગોતી દે કોઈક છોકરો. પણ ભગવાનને તો કેવી રીતે કહેવું? વાંધો જ છે આપણો એ આપણે છે ને સમાજમાં રહેતા હોય ને તો સમાજમાં થોડુંક છે ને બીજા કામો કરવા પડે, થોડી નજરે દોડાવવી પડે અને લોકોને હળતા મળતા રહેવું પડે. કારણ કે આપણને ખબર છે આપણા ઘરમાં પરિવારમાં કોણ કોણ છે, કાલ સવારે આવનારા પ્રસંગોમાં એની કેવી કેવી જરૂરિયાતો ઊભી થાય એ અગમચેતી માણસને હોય. આપણે કંઈ પ્રાણી નથી કે આપણે ખબર ન પડે. સવારે ખાવાનું નાખ્યું ખાઈ લીધું, સાંજે પોદો કરી નાખ્યો. આપણું જીવન છે ને આમ ભવિષ્ય હોતા આપણે જોવાનું હોય. અને એટલે છે ને મંદિરમાં બેઠા ન રહે 24 કલાક. આ તો અઠવાડિયું આખું જ્યાં જઈ હોય ને તને હું મંદિરમાં જોઉં છું તને. એ વાત તમારી હાચી, પણ મંદિરમાં જવું એ ખોટું નથી, સમજી લે. મંદિરમાં જવું ને એ ખોટું નથી, પણ બસ આખો દી મંદિર કરવું ને એ ખોટું છે. પણ ભગવાનને યાદ તો કરવા જોઈએ ને. ભાઈ ભગવાનને યાદ કરો, ના નથી કોણ પાડે ના, હે? પણ આખો દિવસ ભગવાન રટશો તો હું ખાવાનું બની જાય ને પેટ ભરાઈ જાય, હે? મને તો આ દ્વારકા વાળા ઉપર છે ને પૂરો ભરોસો છે. એ ભગવાન હાલો તને ખાવાનું દહીં હોત ને દીધું, આ હાથ આપ્યા તો મોઢામાં નાખીને ચાવવું પડે, ચાવ્યા પછી પચાવવું પડે, પચાવ્યા પછી ખાલી કરવાઈ જવું પડે, નકર બીજે દિવસે ખાવાનું મન ન થાય. એક ગાડું ભરીને મૂકી દીધું હોય ને તોય ન ખાય કોઈ 2 દી પછી, જો જવાનું બંધ થઈ ગયું, બૂચ લાગી ગયું હોય તો.
એટલે બધું છે ને ભગવાને તમને સોંપી જ દીધું છે. પણ ભગવાનમાં શ્રદ્ધા રાખો, ના નથી એની. હે ઈશ્વર છે, આ સૃષ્ટિ એ ઈશ્વર જ છે. પણ આખો દી કંઈ ભજન ન કર્યા કરાય, આપણા કામે કરાય. હવે એ તારી બેનનો પ્રશ્ન છે ને એ હું હલ કરી દઈ. પણ તું જો આ બીજી વખત ભૂલ નહીં કરતો. આખો દી મંદિર નહીં, સવારે અડધો કલાક જા, સાંજે અડધો કલાક જા. સારા કામ કરવાના, સામાજિક ક્ષેત્રે આપણું યોગદાન આપવાનું, લોકોને મદદરૂપ થવાનું. હે આ વનસ્પતિ ગાર્ડન એનું જતન કરવાનું, પર્યાવરણનું જતન કરવાનું, ક્યાંક ઝાડ રોપવાના, કોઈક બે માણસને ભણાવવા માટે ચોપડીઓ લઈ દેવાની. આ બધું ભગવાન છે. ભગવાન એટલે કે મૂર્તિમાં એકલા ભગવાન નથી ને. ભગવાન એમ કે હું છું ને એવા બનો તમે. અને એવું ક્યારે બનાય? સત્કર્મ કરીએ ત્યારે. આપણે ભગવાનને ભગવાન ક્યારે માનવી છે? એને સારા કામ કર્યા એટલે ને. એને ખોટા કામ કર્યા હોય કંસ ને રાવણની જેમ તો આપણે એને ભગવાન માનત. આપણે રામ ને કૃષ્ણ શું કામ માનવી છે? હે એ આપણા ભગવાન શું કામ છે? કારણ કે એ સારા કામ આ જગતમાં કરીને ગયા, લોકોને ઉપયોગી થઈને ગયા, અધર્મનો નાશ કરીને ગયા, હે ખોટા લોકોને દંડ આપીને ગયા. તો એ જોવાનું છે. આપણે આપણું જીવન એના જેવું જીવવાનું છે, ભગવાન જેવું. ભગવાન માટે કે મંજીર આખો દી ટીન 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 ન કર્યા કરે. માથું પાકી જાય, કાન છે ને ખરાબ થઈ જાય, પછી આખો દી ઢોલ કાન તંબુરા વગેરે કરો. બધાને મીરાને બધાને રાધા થઈ જવું છે. એ તમારી વાત હાશી, પણ નાનો હતો તે મારા બાપાએ કીધું હતું કે ભગવાનને પહેલા યાદ કરવાનું, એનું ભજન કરવાનું. અત્યારે તો અમારે માવતર તો છે નહીં. અરે ભગવાનને યાદ કર બેટા, ના નથી, પણ ભગવાનને આખો દી રટા કરવાથી શું થાય? હે તારું ઘર હકવી દે, લાઇટ બિલ ભરી દે ભગવાન, હે વેરા બિલ ભરી દે, બોલ. પછી હું માથાકૂટ ખોટી સમજો, કંઈક સમજણ દાખવો કે ભગવાન છે, ભગવાનને ભજવા જોઈએ, એની ના નથી, પણ સમજણ સાથે શું કામ ભજવા જોઈએ. ઈ છે ને દ્રષ્ટિ કેળવવાની છે આપણે. હા ભલે. તમે તો બસ બધા ગાડા પેલા ગાડીના પ્રવાહની જેમ ચોટી પડ્યા જ બધા ભગવાન ભગવાન. જ્યાં આમ ટોળા જોવે ને ત્યાં ક્યાંક પેલા ખીચડીને પ્રસાદ ખવડાવવાના હોય ને, જ્યાં ભંડારો હાલતો હોય ને, હાલો 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 હાલો, એ 200 માણસની જરૂર ન હોય ને ત્યાં તમે 3000 માણસ 5000 માણસ ભેગા થઈ જાવ છો. હા ભલે. હાલો, જય શ્રી કૃષ્ણ. હા આજે તારી બેનના બાયોડેટા છે ને મને મોકલજે આમ મોબાઈલમાં. 2-4 છોકરા છે મારા ધ્યાનમાં, હું વાત કરે એને. આ મારું મગજ કામ કરે કે નથી કરતું? બે કબાટ છે ને મેં વીખી નાખ્યા. ઓલી ચાદર ક્યાં મૂકી છે? જલપા ભાભી, બહાર કેમ કોઈ દેખાતું નથી? અરે કઈ કામ હતું ચિંતનાબેન? હા, એક વાટકી ખાંડ જોતી હતી ભાભી, ઓછી નહીં. ઓછીની જોતી હતી, આમ હકથી મગાય. હા, પાડોશી શું કામનો? પાડોશી છો એટલે તો લેવા આવી ઓછીની. બાકી તો મારો પગ ના ભારે થઈ જાય લેવા આવવામાં. હા એ વાત સાચી, પણ આવી દીકરી વાટકી લઈને ન અવાય, થોડી મોટી લઈને અવાય. ના, ભાઈ આવશે ને એટલે પછી ખાંડ લઈ આવશે, એટલે અત્યાર પૂરતી જ લેવા આવી છું. તો કાંઈ વાંધો નહીં, ડબલ વાટકા દઈ જાજો બસ. હા, એ તમ તાર આપી જશો અમે. હા એ વાત એ સાચી છે તમારી. ઘરમાં કેમ કોઈ નથી, તમે એકલા જ છો? હો, ના ના છે ને મમ્મી, હશે ક્યાંક. દેખાડા નહીં કામ ક્યાં હતું તો એટલે? બોલાવો. ના ના, કામ કાંઈ નથી, ખાલી દેખાડા નહીં એટલે. બાકી તો બહાર જ બેઠા હોય ડેલીમાં, એટલા માટે. આવી છું તો હવે તું એને જ પૂછી લે ને. લે આ આવ્યા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કેમ છો આંટી? બસ સારું, હું મંદિરે ગઈ હતી. ઠીક. આવી મેં કીધું લે આ કોનો અવાજ આવે છે લે. આ તમને યાદ કરે છે, વાત કરીશ કઈક. ખાંડ જોતી હતી ઉછીની એટલે. એમાં ઉછીની શું કામ હે? હવે પાછી દેવા ન આવતી, લઈ જા તમ તારે એની. હા, જો તમને તો ખબર છે કે અમે ભાઈ બહેન એકલા છીએ, પણ એવી રીતે અમે હરામનું નથી લેતા, હકનું જ લઈએ છીએ. એમાં પણ હરામનું ક્યાં? આ પાડોશી ધર્મ શું કામનું હે? અને હા હા, તાર ભાઈને કેમ છે હવે? ભાઈને બસ ચાલ્યા કરે છે આંટી. બિચારો આખો દિવસ ટેન્શનમાં રહે છે. એક જ વાત કે બેન તારા લગ્ન ક્યારે થશે? પણ જો ઈ છે ને બહુ ઉપાધિ કરે છે. મને એમ લાગે છે આ તારી ઉપાધિ કરી કરીને ઈ છે ને હાજો નથી રહેતો. હે આમ જો તારે છે ને એને આશ્વાસન દેવાનું. હો, કેટલું આશ્વાસન આપવું? અમે પણ પછી માણસ છીએ ને, ઢોર તો નથી ને. હા, પણ એમાં છે ને ચિકનાબેન ઉપાધિ ન કરવાની હોય. એ જ્યારે હંધુય ઠીક થવાનું હોય ને ત્યારે જ થાય, મહેનત કરે રાખવાની હોય, એટલે છે ને એનું ફળ મળવાનું જ હોય, બીજું કોઈ આડું નથી આવવાનું. એ તો વાત સાચી. આ બધા કહેતા હોય કે દુઃખ પછી સુખ આવે, પણ મને નથી લાગતું કે અમારા નસીબમાં ક્યારે સુખ આવવાનું હોય. કારણ કે હું આ 30 વર્ષની થઈ, 30 વર્ષમાં મને યાદ નથી કે ક્યારેય મારા નસીબમાં સુખ આવ્યું.
આ જ્યારથી અમારા મા બાપ ગુજરી ગયા છે ને ત્યારથી બસ આ જ દિવસો આવેલા આવે છે અમારી જિંદગીમાં. પણ બટા એવું હું કામે નો મોડું વિચારશો હે? આવું મોડું છે ને વિચારવાનું જ ને વિચાર છે ને હંમેશા હારા જ કરવાના. હા, ભગવાન ઉપરવાળો બેઠો છે ને એ હંધુય આપણું સારું કરવા બેઠો છે. આજ નહીં તો કાલ. હવે આ દુખાડુંથી છે ને પાંદડું ખહી જાય ને ખબરેય નહીં પડે. દ્વારકાધીશ તો અમારાથી રૂઠો છે ને એટલે મને નથી લાગતું કે અમારી જિંદગીમાં સુખ પણ આવે. હા, તમે જુઓ ને મારી ઉપાધિ કરી કરીને જ ભાઈ કાંઈક તો હાજર નથી થતો. બસ એક જ ઉપાધિ કર્યા કરે છે કે બેન તારા લગ્ન ક્યારે થશે, તારા લગ્ન ક્યારે થશે. હમણાં શું બોલ્યા તમે? દ્વારકાધીશનું બોલ્યા ને? હા, શું એવું કાંઈ ન હોય, ખોટા એવા મગજમાં વેમ રાખવામાં. હા, નસીબમાં હોય થવાનું હોય, બાકી મહેનત કર્યા રાખવાની હોય. સાચી વાત છે ભાભી તમારી. ક્યારેક ક્યારેક તો મને પણ એવું થાય છે કે આ ભગવાન ફક્ત કહેવાના જ છે, નામના જ છે. જો આ દુનિયામાં સાચે જ ભગવાન હોત ને તો ભગવાને ક્યારેક તો મારી સામું જોયું હોત ને. જો કોઈ સામું ન જોવે. ભગવાનને માનવું હોય ને તો આપણા હૃદયમાં જ હોય. ત્યાં છે ને મનોમન વાત કરી લેવાની હોય. આ પછી આ જો અમારે હાહુને છે ને એવું પાછું બહુ. હા તે પણ હોય જ ને. હવે ભગવાનમાં કોને ન હોય? આ તું શું કે બસ ભગવાનનું નામ પડે ને એટલે તારું મોઢું છે ને બગડી જાય. અને જો બટા તું કહેતી હોય ને તો હું તને એક વાત કહું. હા, અમારા પિયરમાં છે ને અમારા કુટુંબમાં એક દીકરો છે. તું કહેતી હોય ને તો હું વાત હકાવું. જો હું તો આમાં જો નાની પડું છું, વડીલ તો તમે કહેવાઓ, છતાં પણ મારા ભાઈ હું એકવાર વાત કરી લઈશ. પણ તમે પણ મારા ભાઈ જોડે વાત કરી લેજો, એમને જેમ ઠીક લાગે એમ. કોની વાત કરું છું? એ આપણે મારા ભાઈ નહીં મામા, એમ બાજુમાં ઓલા કાકા નથી રહેતા, એમ દીકરાનો દીકરો છે. અચ્છા, ઓલો શ્યામ. હા, એ તું ઓળખશે ને? હા ભાઈ, હવે વાયુ વેગે મેં વાત સાંભળી હતી એનું કરવાનું છે. હા તે જો એને આમે જો ઘરમાં સારું છે ને છોકરો છે ને જો સારો ને સંસ્કારી છે અને તને છે ને હાસવે એવો છે. તો પછી કરી નાખે, એમાં કઈ વાંધો નથી જીજ્ઞાબેન. એ તો મારા ભાઈને જોવાનું રહે ને. મારા ભાઈને છોકરો યોગ્ય લાગે અને એ નક્કી કરે તો મને તો મારો ભાઈ જ્યાં કહેશે ત્યાં લગ્ન કરી લઈશ. હું એવું નહીં જો કે આ છોકરો દેખાવડો છે, નામણો છે, પૈસાવાળો છે, ગરીબ છે, બંગલો છે, ઝૂંપડી છે, કંઈ નહીં જો. બસ જ્યાં મારા ભાઈને ઠીક લાગશે ને ત્યાં જ લગ્ન કરી લઈશ. તો એવું હોય તો કાંઈ નહીં, હું તારા ભાઈ હારે વાત કરી લઈશ તું કહેતી હોય તો. હા બરાબર છે. એમાં જો હા તો તારા આન્સર લખ્યા હશે ને તો આ વાતે એટલી ઝડપથી થઈ જાય ને તને ખબરેય નહીં પડે અને હાય પડી જાય ને તને સારું ઠેકાણું છે ને એટલે લગ્ન થઈ જાય તમારે. આજ મને આ તમારી વાત ગઈ મુદ્દાની. આવા કામ કરો ને તો એને કર્મો કહેવાય. હાલતા તમે ભગવાનનું નામ લ્યો ને એનો એ હા મને યાદ આવ્યું ખાન ભરતી. હા, કેમ કે મારે પણ હજી ઘરે કામ છે એટલે. હા હા બેટા, હા વાંધો નહીં. લ્યો આ ખાન. ભાઈ શું કરે છે આ તું? આ બોર્ડ બંધ થઈ ગયું છે, મેં કીધું જરીક જોઈ લઉં એમ. આવડી ગયું તને કારીગરાઈ કરતા? ઢાંઢો થયો ઢાંઢો. હવે તો કારીગરાઈ મૂક તારી. હા, મારે એક વાત કરવી છે. પેલા મારે એક વાત કરવી છે. મારી વાત સાંભળ. પેલા મારી વાત મારી વાત સાંભળ ને. બેન. હું મોટી છું. તો હું નાનો છું તો હા, તો પેલા બસ. મારા નાનાની વાત સાંભળે. પેલા મોટાની વાત સાંભળે. મોટા કહીને એમ કરવાનું હોય. આ બોલ બેન. હા, હું હમણાં બાજુમાં ગઈ હતી અંજુ આંટીને ત્યાં હા, ખાંડ લેવા માટે. તો એને આપી? એ તો આપે જ ને બિચારા, આપણે તો વ્યવહાર છે એટલે પાડોશનો. એ વાત હાચી પણ આ જલપા ભાભી રહ્યા ને એને હું જય શ્રી કૃષ્ણ કહું ને તો મારી સામું જીભડા કાઢે છે. ખબર તો છે કે ઈ ભગવાનમાં માનતા નથી એટલે એને ભગવાનમાં જરાય રસ નથી. જો કે ભગવાનમાં તો હવે મને પણ વિશ્વાસ ઉડી ગયો છે. સાચું કહું ને તો અંજુ આંટી મારા માટે લગ્નની વાત કરતા હતા. એના પિયરમાં કોઈ છોકરો છે. એના પિયરમાં છોકરો છે? હા, અંજુ આંટી કહેતા હતા કે છોકરો બહુ સારો છે, ઘર પણ સારું છે. એ કે બધી જવાબદારી મારી કે એવું કહેતા હતા. અરે તો બહુ સારું. એ જો વાત આખતા હોય તો. અને મારે તને વાત કરવી છે કે દર વખતની જેમ મેં આ અશોક અંકલ રાખે નહીં એને મેં વાત કરી હતી કે કોઈક છોકરો હોય કહેજો. એ કે ફોટા મોકલી દેજે તાર બેનના, હું કહી દઈ. દર ખેરે ફોટા માંગે પણ છોકરો નથી દેખાડતા. પણ આ અંજુ આંટી રહ્યા ને એ તો બહુ સારા છે. એ આપણી જેમ પાછા આમ ભક્તિવાળા રહ્યા ને. હા, એટલે એણે જ મને કીધું. એમને કીધું એવું લાગે ને તમારા ભાઈ હારે હું વાત કરી લેજો. મારા ભાઈને જેમ ઠીક લાગે ને એમ. તે કાંઈ વાંધો નહીં. જો છોકરો સારો હોય અને તને ધ્યાનમાં આવી જાય ને
તો પછી આપણે નક્કી કરી નાખશું. મને નહીં ભાઈ, તમને ધ્યાનમાં આવે ને તો નક્કી કરી અરે, નાખશો. બેન. કારણ કે મારા માટે તો માં ગણો કે બાપ ગણો, બધું તમે જ છો ને અત્યારે. પણ બેન, આ હું નાનો છું તોય તું મારું કેટલી વાત માનશો? હે? ભાઈ નાનો હોય કે મોટો હોય, બેન માટે તો એના બાપ ઠેકાણે જ હોય ને. હું અહીંયા આવીશ તો મને સાચો આવ કરો તો મારો ભાઈ જ આપશે ને. પણ એક મિનિટ, મને આ દુખાવો થતો હતો એ અત્યારે થોડો કામ શાંત થઈ ગયો છે. એટલે અને તું ત્યાં ગઈ તો તને આ અંજુ આંટીએ છોકરાનું કીધું. આ બેન એક વાત કહું, મને કાનો મળ્યો હતો. કોણ કાનો? કયો કાનો? આપણે તો કોઈ કાનાને ઓળખતાય નથી. તું નથી ઓળખતી પણ હું નહોતો કોઈ ઓળખતો. દોસ્તાર છે નવો તારો કાનો? આવું કેમ થાય છે? આ દોસ્તાર નહીં પણ હું એને પહેલેથી ઓળખતો હોય ને એવું લાગતું હતું ને. એણે મને બધું આમ સમજાવ્યું કે આ બધું કર્મને આધીન છે અને એવું બધું કહેતા હતા. કોણ હતું? કોની વાત કરેસ તું? જો એની ઓળખાણ આપતો કદાચ ઓળખું તો હું એમ. આમ તો કાનો તો દુનિયામાં તો ઘણા કાના નામના માણા હોય. પણ આ કાનો તો હાવ અલગ જ હતો. એના શબ્દો, એની આંખો, હું વાત કરું, એની સમજાવવાની જે રીત, જાણે આમ ભગવાન આપણને ન સમજાવતા હોય એમ. હે, એવું લાગતું હતું. અને એ મળ્યા પછી મને આ દુખાવો ઓછો થઈ ગયો. એ મળ્યા પછી તને અંજુ આંટીએ છોકરો દેખાડ્યો. એવું ના હોય ભાઈ. હવે નસીબમાં દુખાવો મટ્યો હશે તો કદાચ બેસી ગયો અને છોકરો બતાવ્યો છે. એવા તો આપણે 550 છોકરા જોયા છે. ક્યાંય મારું નક્કી થયું છે? જ્યાં આવે છોકરા બધા ના જ પાડીને જાય છે. બાકી બધા લોકો એવું કહે છે કે તું કેવી હાલી રૂડી રૂપાડી છે, દેખાવડી છે, તોય કેમ છોકરા ના પાડીને જાય ને એ જ સમજાતું નથી. આ જોઈએ હવે આ છોકરો આ પાડીને જાય કે ના પાડીને જાય જોવા આવશે ત્યારે. છોકરો હા પાડીને જ જાય ને હવે. હે, એવા તો ઓછામાં ઓછા ભાઈ મને 70 થી 80 છોકરા જોઈ ગયા છે. આ પણ એકઈ વાત એમાંથી અંજુ આંટીએ નહોતી હકાવી ને. હે, આ વાત અંજુ આંટી હકાવવાના છે એટલે છે ને ત્યાંથી હાથ આવશે, મને વિશ્વાસ છે. બસ એ છોકરો તારા લાયક હોવો જોઈએ, બીજું મારે કાંઈ નથી જોઈતું. હા ભાઈ, હવે તો કાળિયા ઠાકર જે કરે ને એ સાચું. હા, બસ આ જ શબ્દ તું હાસા બોલી કે આ બધું છે ને ઈશ્વરના હાથમાં છે. પણ ઓલા ખાનાને મારે પાછું મળવું છે. કોણ કાનો? એક કામ કરજે, એ કાનો મળે ને આ ઘરે ચા પાણી પીવા લઈને આવજે એટલે હું જોઈ લઉં આ તો કોની વાત કરે છે એ. હાલ હવે મારે દાળ વઘારવી છે. બુદ્ધુ એ બોલવાનું તો જો આ દુનિયામાં છે ને ઘણા લોકો કામ કરે જ છે, પણ મૌનની તાકાત એ છે ને એનાથી 10 ગણી વધારે વિશેષ છે. એમ કહેવાય કે ભગવાન બુદ્ધને જ્યારે બુદ્ધત્વ પામ્યા ને ત્યારે એ મૌનમાં જતા રહ્યા હતા. મૌનમાં જતા રહ્યા ને એટલે ભગવાન બ્રહ્માજીને પણ ડર લાગ્યો, દેવદાનવોને ડર લાગ્યો કે આ મૌનમાં જો જતો રહે તો કંઈક અઘટત ઘટના ઘટશે. અને એટલે બ્રહ્માજી પોતે આવ્યા બુદ્ધ પાસે અને પરાણે એની સાથે વાર્તાલાપ કરીને બોલાવ્યા એને. બોલો, આટલું તો મૌનની તાકાત છે. એ તો છે જ ને, મૌનની તાકાત તો છે જ ને, પણ આપણે ક્યાં કોઈ મૌન રહી છે? આખો દિવસ બોલ બોલ બોલ. મમ્મી, હમ? એક ગજબની વાત જાણવા મળી છે મને. હું વળી એવી ગજબની વાત છે. હા, આપણે શું થયું? હા, અમે લોકો દ્વારકા જવાના હતા અને પાછા ન વળ્યા. મારા હા, એ મમ્મીનો તો. પગ દુખવા માંડ્યો. તે સારું થયું ને, પછી હવે ન્યા જઈને હેરાન થવું એના કરતાં. અરે એવું નથી. તો હા, એ બસનું એક્સિડન્ટ થયું અને 12 જણા એક્સપાયર થઈ ગયા એ બસમાં. આપણે જવાના હતા એ બસ. હા આ શું વાત કરશો તું? હા હે? હા. અને બીજી એક વાત કે હું એકલો ઊભા મારી જાતને કોસતો હતો. હે દ્વારકાધીશ, મારે તારી ધજા ચડાવવા આવવું હતું તો અમે તારા સુધી આવી ન શક્યા. અશાંતિ હતી મનમાં. અને હે કાના બોલ્યો ને તો અચાનક પાછળથી એક વ્યક્તિ આવીને મને કે હા બોલો ને મિત્ર, શું કામ છે? લે, એટલે ખબર નહીં એ વ્યક્તિ કોણ હતો અને મને શું કે ખબર પાછો
એ તો એ કે દ્વારકાધીશની મરજી નહીં હોય, એનો બોલાવો નહીં આવ્યો હોય અને તમે દ્વારકા નથી ગયા, એમાં તમારું કોઈનું કોઈ હિત છુપાયેલું છે. તો આજે જ્યારે મેં સમાચારમાં જોયું અને એ બસનું એક્સિડન્ટ થયું જેમાં આપણે જવાના હતા, ત્યારે મને સમજાયું હા, કે હું કહેતી હતી ને કે જે થાય એ હારા માટે થાય. આ જો જઈ આ ભગવાને એટલે જ અમારો પગનો દુખાવો કર્યો છે અને આપણે પાસ આવેલા. બની શકે એ એણે એમ પણ કીધું કે આ સંસારમાં ઈ કે દ્વારકાધીશના ઈશારા વગર હવામાં પાંદડોય નથી હલતો. હા એ તો છે જ ને, પણ આ ભગવાને આપણો જીવ બચાવ્યો જો. અને એવું જ્ઞાન મને આપ્યું ને જાણે કોઈ એ કાળા માથાનો માનવી નહોતો, પણ અચાનક જ્યારે હું આખું ભાન ભૂલી ગયો હતો, એ જ્યારે બધા શબ્દો બોલતો હતો ને, હવે આજુબાજુમાં જોવા ગયો ને તો એ માણસ હતો જ નહીં ત્યાં. ને ખરેખર ત્યાર પછી જ્યારથી એ મને મળ્યો છે ને, મારા જીવનમાં હું ગણું તો જ્યાં પણ જાઉં તો એમ કહેવાય ને કે વધાવી લેવામાં આવે, બધું સારું જ થાય છે મારી સાથે. કોઈ જગ્યાએ નેગેટિવિટી નથી મારી આગળ પાછળ પણ. તો સારું જ કહેવાય ને. અને આ જો આમ મેં આ પેલી વિજ્ઞા હાટું એક છોકરો બતાવ્યો ને, હા આ તો કોઈને કહેવાય નહીં, કોઈ હાસું નહીં મને. આ તેદુના મારો આ પગ દુખતો સારો થઈ ગયો. શું વાત કરો? ઓલી અશોકની બેન? હા, એ અશોકની બેનને મેં આવીને ખાંડ લેવા તો મેં વાત કરી. મેં કીધું જો તું કહેતી હોય ને તો મારા ધ્યાનમાં એક છોકરો છે, હું એને હારે વાતચીત કરાવું અને ધ્યાનમાં આવે તો તમારું નક્કી થઈ જાય. તો આપણે વાતચીત અકાવી અને તે દિવસમાં મારો પગ દુખતો સારો થઈ ગયો. પપ્પા, આ બધું અચાનક જ ઘટના ઘટે છે, તો આનો મતલબ એમ જ થાય કે મતલબ હું સમજી ગયો બેટા, તારે મને જણાવવાની જરૂર નથી. હે એ દ્વારિકાધીશ સાક્ષાત તમારી ઉપર છે ને કૃપા વરસાવી રહ્યો છે. અરે પપ્પા, હા જો અને મને છે ને શ્રદ્ધા ધર્મ એનો વિરોધ નથી, વિરોધ છે એની પાછળ થતા પાખંડોનો, હે ખોટા વેપલાઓનો. અને માણસો ગાડીના પ્રવાહની જેમ એની વાહે એમ લાગી જાય છે ને કે પોતાનું સાચું કર્મ ભૂલી જાય છે. ઈશ્વરે જે કામ તમને સોંપ્યું છે તમારા જીવન નિર્વાહનું, એ તો તમને હાથ પગ આપ્યા છે, તો એ આવીને થોડો કરી દે. હા, તમે જે કરતા હશો ને એ કામમાં એની કૃપા હશે ને તો એ કામ તમારું સુગમ થઈ જશે, આસાન થઈ જશે અને તમારે તનતોડ મહેનત નહીં કરવી પડે. બસ તમે આસાનીથી તમારું જીવન જીવી શકશો, આર્થિક રીતે, પારિવારિક રીતે, હે સામાજિક દ્રષ્ટિએ તમને કોઈ વિઘ્ન નહીં આવે. અને જો વિઘ્ન આવશે ને તો મારો કાળિયો ઠાકર જેમ ગોવર્ધન પર્વતને કેમ ટચલી આંગળી ઉપાડીને આખા ગોકુળને બચાવ્યું હતું, હે એ અતિવૃષ્ટિથી, એ ઇન્દ્રના પ્રકોપથી. તો જો ઈશ્વર તો છે ને આપણો પિતામહ કહેવાય, હે એ આપણો જન્મદાતા એ છે જેણે આપણે અહીંયા મોકલા હોય, આપણે એના સંતાન હોઈએ. આપણે જ્યારે આપણા બાળકને અગ્નિમાં હાથ નાખતા કે ખાડામાં પડી જતા કે પાણીમાં ડૂબી જતા બચાવતા હોઈએ તો એને આપણી ફિકર નહીં હોય? એને આપણી ફિકર હોય જ. પણ આ તો પ્રપંચ દુનિયામાં એટલો ફેલાયો છે ને કે સાચું શું ખોટું શું એનો છે ને તમને કયાસ પણ ન આવે ને એવી રીતે આખી વ્યૂહરચના ગોઠવવામાં આવી છે. બધાએ પોતપોતાના પેટ ભરવા હાટું છે ને ભગવાનના નામે છે ને લોકોએ દુકાનો ખોલી દીધી છે. બેટા મારો વિરોધ છે ને એ વાતનો છે. ટીલા ટપકા કરવાથી કે સવારે ઉઠીને આરતીઓ ઢોલ નગારા વગાડવાથી કે મંજીરા લઈને ઢોલકા વગાડીને અડધી રાત સુધી ભજનો ગાવાથી એમ ભગવાન પ્રાપ્ત નથી થતો. એ ભગવાન તો છે ને ભીતર બેઠો જ છે. બસ એણે ભગવાન બનવા માટે જે કર્મ કર્યા ને એવા કર્મ તમે કરો ને તો તમે ભગવાન બની શકો એવી શીખ આપવા માટે એ અવતરણ લે છે. સમજી ગયા તમે? બોલો ને કાકા, અમને બોલાવ્યા તમે? હા જુઓ, તને અને આ તારી બેનને એ જ ખાતરી અપાવવા માટે તને બોલાવ્યો હતો કે જે છોકરો જોવા માટે જોયો ને તમે એ મારા શાળાના દીકરાનો દીકરો છે. અને
અમારે તો બહુ જાણીતું છે. અને જો મારા શાળાના ઘરના બહુ સ્વભાવ સારા છે, એકદમ દયાળુ અને બહુ વ્યવહારિક એમ. હા, અને જો માણસો બહુ સારા છે અને છોકરો હોજો ને સારો છે અને આ પાછો કમાવે છે એટલે ઈ ઉપાધિ નથી કઈ. એટલે તારે માથેથી ચિંતા છે ને એ ભગવાન કરીને પૂરી કરી દે ને. નકર બેનની ચિંતા કેટલી હોય એના લગ્નની. હે, અને જો તકલીફ પડે ને તો ભાઈ અમે તારી ભેળા જ છે. પ્રસંગ છે ને રંગે ચંગે દીકરીને ઉજવવાનો છે. અમારે જો દીકરી છે નહીં, અમે એમાં મનશું કે અમારી દીકરીને અમે લગ્ન કરાવ્યા હતા. મને તો હવે કાંઈ દશ નથી ઉઠતી કે આ બધું સારું કેમ થવા માંડ્યું છે. હા, જ્યારથી ઓલો કાનો મળ્યો ને ત્યારથી હું કહેવું મારો આ દુખાવો વયો ગયો ને તારો દુખાવો મને હતો એ વયો ગયો. અશોકભાઈ, શું કીધું તમે? કોણ મળ્યું ત્યાર પછી? હા, કાનો. કયા કાનાની વાત કરો છો હવે? કાનો? હા જેની 6 ફૂટ હાઈટ, રંગે શ્યામ, હા. વાકડિયા વાળ, હા એ કાનાની વાત કરો છો? હા, ઈ કાનાની જ હું વાત કરું છું. અરે એ કાનો તો મને પણ મળ્યો હતો. આ. અને એ મળ્યા પછી જ મારી જિંદગીમાં ખુશીઓ વધતી ગઈ. અને જે બસમાં અમે લોકો દ્વારકા જવાના હતા ને, જલપા તને ખબર નથી, આપણે દ્વારકા જવાના હતા ને, એ બસનું એક્સિડન્ટ થયું અને 12 જણા એક્સપાયર થઈ ગયા. એ મેં ન્યૂઝમાં જોયું. આ વાત મેં પપ્પાને અને મમ્મીને પણ કરી. અરે કમાલની વાત કહેવાય. આપણે જે બસમાં જઈએ, આપણું જવાનું કેન્સલ થાય અને એ જ બસનું એક્સિડન્ટ થાય. હું આવું વિચારો છો? કમાલ કહેવાય. અને પપ્પા જે અવારનવાર એમ કહેતા હતા કે ભગવાન આમ, એ પોતે પણ પોઝિટિવ વાત કરવા લાગ્યા. અરે અચાનક આ બધું ન થાય. આ તો ખરેખર કહું તો બહુ બેટા માય સાચું કહે છે. ખરેખર છે ને એ ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે. હે, એ નસીબદાર છે આપણા દીકરાઓ બધા. એ એવું કાંઈ ન હોય પપ્પા. હવે આ તો મહેનત કરે એટલે એનું ફળ મળી ગયું ને. આ જો આ બિચારા ભાઈ બેન છે ને બહુ હારા છે એટલે આપણને એમ થયું કે ઓલો છોકરો આપણો શ્યામ છે એ ડાયો છે એટલે આ જીજ્ઞા બેન નું ગોઠવી દઈએ. પણ આ જો આ આપણે વિજ્ઞાન ઓલું આપણે ગોઠવું ને જોવાનું, આ પછીનો તમારો પગ દુખતો સારો થઈ ગયો. ઈ તો હવે રોજ આપણે ઓલી ટ્યુબ લગાવતા હતા ને એટલે સારું થયું. આ ભાભી છે ને એમ ન માને. હા હા, હવે તો આ ઈ કાનો મળે ને તો જ આ શું માને. એ ઈ બધું મૂકો ને આ જીજ્ઞા બેન નું ગોઠવો. જો તમે ફોટોય જોઈ લ્યો એ છોકરાનો, હું કેવો અસલનો છે, ઉભા રહ્યો કાઢી દઉં. જો રૂડો રૂપાળો છે અસલનો. જીજ્ઞા બેન નામ જોડી છે ને ફીટ બેહે એવી છે. છોકરો તો બહુ રૂપાળો છે છે ને હો. આવા હારા કામ કરવાના હોય. હવે ત્યાં કઈ ભગવાન કઈ ઉપરથી આવીને ન દઈ દે. હા. અશોકભાઈ, હા તમને એને એવી કોઈ વાત કરી જે તમારા હૃદયને ટચ કરી ગઈ હોય? હા કે આપણે કોઈ ભૂલ કરવા જતા હોઈએ અને આપણને અચાનક એવું થાય કે હું જે કાંઈ કરવા જઈ રહ્યો છું એ ખોટું છે. હા, મને એની એક વાત હૃદયને સ્પર્શી ગઈ. એણે એમ કીધું હતું કે આ બધું કર્મને આધીન હાલે. કર્મણીએ વાધિકા રસ્તે માં ફલે શું હા કદાચન. હા તો આ શબ્દો તો ગીતાના શ્લોક છે. અને આમ ગણવા જઈએ ને તો આપણી જેવા માણસો આવા શ્લોક આ રોજિંદા જીવનમાં બોલતા જ નથી. તો આ શબ્દો તો આમ ગણવા જઈએ ને તો કોઈ વ્યક્તિના મુખે ન નીકળે. નો નીકળે. એક જ સમયે બે અલગ અલગ વ્યક્તિ સામે. હા, વાત જ છે ને. એટલે અશોકભાઈ, મારું માનવું તો એવું છે કે કોઈ એ તમારી કે મારી જેમ માણસ તો ન હોઈ શકે. જરૂર એ દ્વારકાધીશ જ હશે. કાનો, અશોકભાઈ. હા કાનો. મોરનું મોરનું પીછું. આજ કાનો હતો ને તમને મળ્યો એ? હા હા, આજ કાનો હતો. દ્વારકાધીશ, માફ કરી દેજો. તમે સાક્ષાત મને મદદરૂપ થઈને મિત્ર બનીને મળવા આવ્યા હતા. હું તમને પારખી ન છું. માફ કરી દેજો. અને એ વાર તમે સાક્ષાત દર્શન દીધા ને, હવે એવું લાગે છે કે
આ આખું મારું દુનિયામાં હું દરેકની સાથે જ છું. જ્યારથી માનવ જાતનું સર્જન થયું છે ને ત્યારથી હું એની રગે રગમાં વસી રહ્યો છું. પણ અત્યારનો માનવી મને ઓળખી નથી શકતો, કારણ કે એનામાં સ્વાર્થ, ઈર્ષ્યા, દેશ આવું બધું ભરાઈ ગયું છે. આ દુનિયામાં સૌ પોતાનું જ વિચારે છે, કોઈ બીજા માટે કોઈ નથી જીવતું. તમારા જીવનમાં જે ઘટનાઓ ઘટે છે ને એ તમારા બધાના પુનર્જન્મનું પ્રાયશ્ચિત થઈ રહ્યું છે. આ જન્મમાં તમે જેટલા પાપ કર્યા છે ને એ પાપનું પ્રાયશ્ચિત તમે આ જન્મમાં કરી રહ્યા છો. પણ આજે તમે બધાએ મળીને એકબીજાનું વિચાર્યું એટલે તમારા પાપ ધોવાનું શરૂ થયું છે. એના કારણે જ મારે તમારી પ્રત્યક્ષ આવવું પડ્યું છે. હું તને માનવ રૂપે મળ્યો હતો. જાણે છે શું કામ? તારા ઘરમાં નાસ્તિક લોકો પણ હતા. ત્યારે હું બધું જ જાણતો હતો કે કોણ આસ્તિક છે અને કોણ નાસ્તિક. અને શું તારા માવતરનું જવું, તમારા બંને ભાઈનું એકલા જીવવું, આ બધું તમારા કર્મમાં લખાયેલું છે. કારણ કે ગયા જન્મમાં તમે થોડા એવા કર્મો કર્યા છે જે તમે આ જન્મમાં ભોગવી રહ્યા છો. જ્યારે હું જે માણસની સામે આવું છું ને ત્યારથી એના કર્મોનું ફળ એને મળવાનું શરૂ થઈ જાય છે. આજે તમારા મમ્મીએ બીજાનું સારું વિચાર્યું, એક દુખિયાની મદદ કરી એટલે એના ઘરમાં શાંતિ થઈ. તમારા પપ્પામાં પરિવર્તન આવ્યું, તમારા જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો. અને અશોક, તારા જીવનમાં પણ આજ સુધી તું તારી બહેનના લગ્ન માટે ચિંતા કરતો હતો. હા, જ્યારથી હું તને મળ્યો ત્યારે મેં તને કહ્યું હતું ને કે સમય સમયનું કામ કરે છે, સમયની સાથે બધું ઠીક થઈ જાય છે. આજે તમારા માટે સોનાનો સૂરજ ઉગી ગયો છે. એટલે દરેક મનુષ્યને કહેતો જાઉં છું, કર્મ સારા કરજો, ફળ તમને જરૂર મળશે. તમે બધાએ સાંભળ્યું તો હશે જ ને કે તમે માગો વીસ ને આપે દ્વારકાધીશ. તમે લોકો વીસ જ માગી રહ્યા છો, ત્યારે હું તો મારો કુબેરનો ભંડાર ખોલીને બેઠો છું. જેટલી તમારી ક્ષમતા છે ને તમે એટલું જ માગો. માણસના જીવનમાં જ્યારે લાલચ આવે છે ને ત્યારે માણસના જીવનમાં પતન શરૂ થાય છે. હંમેશા બીજાનું હિત વિચારજો, સારા કર્મ કરજો, દુખિયાની મદદ કરજો. દ્વારકાધીશ તમારું સદા કલ્યાણ કરશે. અમારા દીનાના નાસ્તિક હતી, મને સજા આપવી હોય આપી દેજો. હું કર્મમાં માનતી હતી પણ ધર્મમાં નહીં. અરે દીકરી, આ દુનિયામાં બધા મારા બાળકો છે. હું ક્યારેય કોઈનું ખરાબ નથી કરતો. મને ખબર છે ત્યારે કોણ સારું કર્મ કરે છે અને કોણ ખરાબ કર્મ કરે છે. હું બધાને મારા દીકરા દીકરી નજરે જ જોઉં છું. દીકરી, હવે ક્યારેય મનમાં દેશ નહીં રાખો, મનથી ભક્તિ કરજો. આજથી 1.25 વર્ષ પછી તારા ઘરે કાના જેવો દીકરો જન્મશે. આ મારા આશીર્વાદ. પણ ભગવાન, મારા એક સંદેહનો નિવારણ કરતા જાઓ તમે. એ તમે ગીતા સ્વરૂપે ઘણું બધું કીધું છે, આખું ગીતા જ્ઞાન આ દુનિયાને આપ્યું છે, પણ એમાંથી સમજણ લેવાની ક્ષમતા દરેક માણસની એક સરખી નથી. તો ખરેખર આજે તમારા નામે આ દુનિયામાં કેટલાય પ્રપંચો થઈ રહ્યા છે, તો એનું કંઈક નિવારણ કરો ભગવાન. જો ભક્તરાજ, સમય આવે ને ત્યારે પાપીઓને એના કર્મોની સજા મળી જશે. કહેવાય છે ને, સતયુગ બાદ દ્વાપર, દ્વાપર બાદ ત્રેતા પછી કળિયુગ. જ્યારે કળિયુગનો પ્રારંભ થશે ને
ત્યારે દરેક પાપીઓને એના કર્મોની સજા મળશે. જ્યારે મારો સમય સુદર્શન ઉપાડવાનો થશે ને ત્યારે મારું સુદર્શન એ પાપીઓનો વિનાશ કરશે. અને એક વસ્તુનો યાદ રાખજો, તમે ક્યારેય કોઈ ખરાબ કર્મ કરતા નહીં, નકર પાપીઓની હરોળમાં તમે પણ હશો. તો મારું સુદર્શન તમારો પણ વધ કરશે. હવે તમારા સૌનું કલ્યાણ થશે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ભગવાન કે વાહ કાહિયા ઠાકર વાહ, તારી લીલા પરંપરા બોલો દ્વારિકાધીશની જય.